નવચેતના આઈડિયા વિડીયો જન્મથી 3 વર્ષના બાળકોના માતાઓ માટે। દરેક લીડર માતાને પ્યાર ભર્યો નમસ્કાર। કેમ છો તમે બધા? ગયા અઠવાડિયે આઈડિયા વિડીયોમાં આપેલ જાણકારી તમે સમજ્યા હશો તથા બતાવેલ રમતો બાળકોને કરાવી હશે। ચાલો તમારા મજેદાર અનુભવો અહીં સૌને જણાવીએ। તમારા અનુભવ જણાવો ત્યાં સુધી વિડીયોને અહીં રોકો। ચાલો હવે આગળની પ્રવૃત્તિ કરીએ, જેનું નામ છે મળીને કંઈક કરીએ। આ અઠવાડિયાની મજેદાર રમત રમીએ, જેનું નામ છે સંગીત ખુરશી। દરેક માતા ગોળમાં ઊભા રહે અને વચ્ચે જેટલી માતાઓ હશે તેનાથી એક ખુરશી ઓછી મૂકો। સંગીત શરૂ થતાં માતાઓ ખુરશીની ચારે બાજુ ફરશે। સંગીત બંધ થતાં ખુરશીમાં બેસે। જે માતાને ખુરશી ના મળે તે આઉટ થઈ જશે। દર વખતે એક ખુરશી ઓછી કરો। છેલ્લે જે હશે તે જીતી જશે। જરૂર જણાય ત્યાં માતાઓની મદદ કરો। ચાલો રમત શરૂ કરીએ। તમારા અનુભવ જણાવો ત્યાં સુધી વિડીયોને અહીં રોકો। ચાલો હવે આગળની પ્રવૃત્તિ કરીએ, જેનું નામ છે કંઈક નવું શીખીએ। બાળકોમાં કૃમિનું સંક્રમણ સામાન્ય હોય છે, કારણ કે તેના કોઈ લક્ષણો દેખાતા નથી અને તેના વિશે ખબર પણ પડતી નથી। ચાલો આ વિડીયો દ્વારા સમજીએ। હંમેશા ધ્યાનમાં રાખો કે બાળક સ્વચ્છ અને સૂકી જગ્યાએ રમે। તમારા બાળકને પાણીવાળી જગ્યાઓ જેમ કે કાદવ, ખાબોચિયા, તળાવ અથવા ડેમની નજીક રમવા ના દો। શૌચાલયનો ઉપયોગ કર્યા પછી હાથને સારી રીતે ધોઈ લો। જો તમારું બાળક મોટું હોય તો તેને ટોયલેટના ઉપયોગ પછી હાથ ધોવાનું શીખવો। બાળકના નખ ટૂંકા અને સ્વચ્છ રાખો। કીટાણુના ઈંડા લાંબા નખમાં ફસાઈ શકે છે અને આખા ઘરમાં ફેલાઈ શકે છે। ફળ અને શાકભાજીને સ્વચ્છ પાણીમાં સારી રીતે ધોઈ લો। લીલા પાંદડાવાળા શાકભાજી ધોતી વખતે ખાસ કાળજી લો, કારણ કે તેમાં માટી અને ધૂળ ચોંટેલી હોય છે। હંમેશા ચોખ્ખું પાણી પીવો। તમે પાણીને ઉકાળી શકો છો અથવા ફિલ્ટર કરી શકો છો। આ જાણકારી સમજીએ ત્યાં સુધી વિડીયોને અહીં રોકો। આ જાણકારીનો ફાયદો તમને કેવી રીતે થઈ શકે છે દરેક માતા વારાફરતી જણાવે। ચાલો હવે આગળની પ્રવૃત્તિ કરીએ, જેનું નામ છે ઘરે જઈને બાળકોને કરાવો। આપવામાં આવેલ પ્રવૃત્તિઓ દ્વારા બાળકો બીજા સાથે હળીમળીને રહેવું, રસ લેવો અને લાગણીઓ વ્યક્ત કરતા શીખે છે। આ ઉંમરે બાળક અન્ય બાળકો સાથે રમવાનું પસંદ કરે છે અને તેને મજા આવે છે। આ ઉંમરે બાળકને કોઈ ખાસ વ્યક્તિ અથવા રમકડું ગમવા લાગે છે। આ ઉંમરે બાળક માતા પિતા સાથે જોડાયેલો હોય છે અને તેને છોડીને લાંબા સમય સુધી રહી શકતો નથી। તે પરિવારના અન્ય સભ્યો પ્રત્યે પણ સ્નેહ બતાવે છે। આ ઉંમરે બાળક પરિવાર અને મિત્રો સાથે પ્રેમ અને લાગણી બતાવવાનું શરૂ કરે છે। બાળકની ઉંમર પ્રમાણેની રમતને સમજો ત્યાં સુધી વિડીયોને અહીં રોકો। આશા છે તમે તમારા બાળકના ઉંમર પ્રમાણે કઈ રમત રમવાની છે તે સમજી ગયા હશો। આવતા અઠવાડિયાની મીટિંગ થાય ત્યાં સુધી તમારા બાળક સાથે દરરોજ થોડો સમય કાઢીને જરૂરથી રમો। આજની પ્રવૃત્તિઓ અહીં પૂરી થાય છે। આવી જ વધુ માહિતી અને પ્રવૃત્તિઓ સાથે આવતા અઠવાડિયે ફરી મળીશું। ત્યાં સુધી તમારું અને તમારા બાળકોનું ધ્યાન રાખજો। હસતા રમતા રહો। ધન્યવાદ।